ભાગીરથી ગંગા પણ શ્રેષ્ઠ છે, ભાગવતી ગંગા પણ શ્રેષ્ઠ છે. ભાગીરથી ગંગા ભગવાનના પાદારવિંદમાંથી પ્રગટ થયા છે, તો ભગવાનના પગ પણ શ્રેષ્ઠ છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ દેવ મંદિરની અંદરમાં તમે જાઓ દર્શન કરવા, તો સીધા મુખના દર્શન ન કરાય, એ ચરણથી શરૂઆત કરવાની છે અને મુખ સુધી જવાનું છે દર્શન કરવા. ભગવાન શિવ અને વિરંચી પણ નિરંતર એ ચરણોની સેવા કરે છે, એનું ધ્યાન કરે છે. તો ભાગીરથી ગંગા પણ શ્રેષ્ઠ છે. બંનેમાંથી ઉત્તમ કોણ? ભાગીરથી ગંગામાં સ્નાન કરવા માટે હરિદ્વાર જવું પડે. 1400 કિલોમીટર સુધી દૂર જાઓ ત્યારે સ્નાન કરવા મળે. અને તમે વિચાર તો કરો, તમે માત્ર સંકલ્પ કરો અને ભાગવતી ગંગા તમને સ્નાન કરાવવા માટે ઘરે આવે છે. આનાથી ઉત્તમ કઈ એ ગંગા હોય? સ્વયં આ ગંગાજી આજે વ્યાસ પરિવારમાં આવ્યા છે સ્નાન કરાવવા માટે. એટલે ભાગવતી ગંગા શ્રેષ્ઠ છે. બીજું, ભાગીરથી ગંગાની અંદરમાં સ્નાન કરવા માટે ઘણી બધી સાવધાની રાખવી પડે. સાંકળ છૂટી એટલે ભાગવત કથાની તૈયારી રાખો, જેની છૂટી જાય એના માટે. ભાગવતી ગંગામાં કોઈ સાવધાનીની જરૂર નથી, બસ સંયમ અને સમજણની જરૂર છે. ભાગીરથી ગંગામાં સ્નાન કરવા માટે બહુ ઊંડું જવાય નહીં. જ્યારે ભાગવતી ગંગામાં તો જેટલા ઊંડા ઉતરો ને એટલી સ્નાન કરવાની મજા છે. ભાગીરથી ગંગામાં સ્નાન કરવું અતિ મહત્વની વસ્તુ. સાંભળજો, ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો થયેલા પાપ ધોવાઈ જાય છે. કરેલા આ જન્મના પાપ ધોવાઈ જાય છે. મન વચન અને કર્મથી સંકલ્પ કરીને છોડો તો. જ્યારે ભાગવતી ગંગામાં સ્નાન કરો ને તો એ પાપ કરવાના વિચાર જ ધોવાઈ જાય છે. આ કથા સાંભળ્યા પછી હૃદયમાં પરિવર્તન આવે અને એ પાપ કરવાના વિચાર જ ધોવાઈ જાય છે. એટલે ભાગવતી ગંગા શ્રેષ્ઠ છે. સકલ લોક પાવની ગંગા છે. અહીંયા પણ આવે, ગામડે પણ જાય, વિદેશમાં પણ ભાગવત રૂપી ગંગા બધાને સ્નાન કરાવવા માટે જાય. એટલે આ ભાગવત રૂપી ગંગાને શ્રેષ્ઠ કહેવામાં આવે.